મિત્રો અત્યારે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો ઘોઘાના શહેનશાહ, તમને ખબર છે કે ઘોઘા એટલું મોટું ઐતિહાસિક છે કે જેને કહેવાય કે વર્ષો જૂની દાયકાઓ ફરી ગયા છે, તોય પણ આજે ઘોઘાની અંદર જે મજારો છે, જે વલી ઓલિયાઓ છે, જેને કહેવામાં આવે છે કે લાખોની તાદાદની અંદર જે હિસ્ટ્રિકલ પૂરા ભારતની અંદર જે નહીં હોય એવું ઘોઘાની અંદર અહીંયા તમને જોવા મળશે. અને ઘોઘાની અંદર કહેવાય છે કે 1,00,000 થી 2,00,000 મજારો આવેલી છે. તેની અંદર એવા એવા વલી ઓલિયાઓ આવેલા છે કે જેની ઐતિહાસિક હિસ્ટોરી જ કંઈક અલગ છે. ત્યારે હું તમને અત્યારે બતાવું છું કે ઘોઘાના શહેનશાહ જેને કહેવામાં આવે છે કે અશરફ શાહ પીર છે. અને અહીંયા આગળ ઘણી બધી ઐતિહાસિક સ્ટોરીઓ જે છે એ જોડાયેલી છે. જૂના લોકો હોય છે અને ખ્યાલ જ હોય છે કે અશરફ શાહ પીર ને જે ઘોઘાના શહેનશાહ કેમ કહેવામાં આવે છે. હું તમને હિસ્ટ્રી બતાવું છું. આખો વિડીયો જો તમારે જોવો હોય તો અમારી ચેનલની અંદર જઈ શકો છો, જાહિદ એક્સપ્લોરર ની અંદર. અત્યારે હું તમને દીદાર કરાવું છું જે અશરફ શાહ પીર છે, જે અશરફ શાહ સરકાર જેને કહેવામાં આવે છે, અને ઘોઘાના શહેનશાહ પણ જેને કહેવામાં આવે છે, એ છે આ અશરફ શાહ પીરના હું તમને દીદાર કરાવું છું. આખી સ્ટોરી તમારે જો જોવી હોય અશરફ શાહ સરકારની, કે ત્યાં આગળ કેવા કેવા કામ થાય છે, શું શું હિસ્ટ્રી જોડાયેલી છે, એ તમામ પ્રકારની માહિતી અમારી ચેનલની અંદર મળી જશે. અહીંના જે ખાદિમ છે તેમણે પણ તેમના જે અનુભવો છે એ દર્શાવ્યા છે. અહીંયા કેવા કેવા કામ થાય છે, કેવા કેવા લોકો છે, ક્યાં ક્યાંથી આવે છે અને કેવી રીતે ઉર્સ મનાવવામાં આવે છે, તમામ પ્રકારની માહિતી આપેલી છે. અમે આવા જ અલગ અલગ વિડીયો બનાવતા હોય છે. જો તમે અમારી ચેનલની અંદર જાહિદ એક્સપ્લોરરમાં જોઈ રહ્યા છો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા છો તો અમારું જે પેજ છે જાહિદ મદ્રા, એને તમે ફોલો કરી લેજો.